કૃષ્ણ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. જાણું આજ વખતે તો આપણે બ્લોગને જાજો ટાઈમ થઈ ગયો. બહુ જાજો ટાઈમ થઈ ગયો, લગભગ 2 મહિના જેવું થઈ ગયું. હા 2 મહિના, કારણ કે અમારે નંદીબેનના લગ્ન થઈ ગયા એટલે બોલવા વાળો કોઈ છે નહીં. અમને કઈ આવડતું નથી, હજી નવા વગર અમે કઈ પ્રોફેશનલ બ્લોગર તો છે નહીં. હા એટલે હવે આજે જઈએ છીએ રાજુલા. કેટલા ટાઈમ પછી આજ જાય છે. બધા થોડાક બિઝી કામમાં થઈ ગયા. હા બધા પોતપોતાના વયસી થઈ ગયા એટલે કઈ બ્લોગ નો ટાઈમ મળતો નથી. હા અને આજે અમે જઈ છીએ, કાકાની દીકરી બેન છે, એના દીકરાની વાઈડ છે. એમાં હા 5 જણા છીએ. બાબા, રામભાઈ, જ્યોતિ, જાનુ ને હું. આજે રખડી આવી 2 દિવસ. 2 દિવસ. હા 2 દિવસ. કાલે પાછા. તો રસ્તો બતાવી દો જાનુબેન. આ રૂટ આપણા માટે સાવ નવો જ છે. હા કોઈ દિવસ રાજુલા આપણે ગયા નથી, બરાબર? પહેલી વાર જ છે. પહેલી વાર જાય છે. આ સિંહ જોવા મળે તો તો મજા આવી જાય. આપણા ભાઈ ગઈ છે તો જોવા મળશે. હમણાં અમે ટીવીમાં આવતું હતું જો 2 દિવસ ના, ઈ ગામડામાં આવે જ છે, ત્યાં આવે જ છે. જે ડ્રાઈવર છે અમારા રામભાઈ ડ્રાઈવર જે ગાડી આગળ ડ્રાઈવર જ કહેવાય. તમે બાપા કહેતા આજે આગળ સીટમાં બેઠા છે બાપા. બ્રેક પડ્યો છે. બ્રેક પડ્યો છે. બાપા ફૂલ લે આવ્યા. હા આવરના ફૂલ છે. કે આવરના આવેડી હા. મસ્ત ઠંડો પવન આવે. દરિયો નજીક આવ્યો. હા આપણા કોઈ લાગ્યું કર્યું હોય ને પાટો બાંધો હોય ને આના જાઉં ને? દરિયે તો જવું જોઈએ. દરિયે જાવું ને, હા દરિયો તો જવો જોઈએ ને. ત્યાં ખાડી જેવું હોય કે નહીં, ખાડી ન હોય કે દરિયો જ હોય? દરિયા કાંઠો હોય હા પણ ઓમ ચોપાટી ને એવું હોય ને એવું ન હોય. એ બધું પેંડા નો હોય. પૂરું કરજો, લઈ લ્યો છોકરી. આટલું પૂરું થોડું થાય. આ થાય નહીં, બગડી જાય એ નહીં કઈ. લઈ લો પેંડા. પાછો જાવ તો લેતા જાય ભાઈ મન ભરામણ કરે. હતા બાપા આ પેંડા? હા ક્યાં ગામના હતા? એ તો ગામ આવ્યું તો હું આપણે સા પીધો તો હું ગામ હતો રમા. મામાના પેંડા હે. મારા પેંડા ને બીજું શું હે બાપા? એ ટોપરા પાક. ટોપરા પાક ગ્રીન કલર નો બાજો. જેને ખાવો હોય આવી જાય. બાબરા પછી એવું હતું ને હાલે બાબરા પછી એવું હતું ને હજી કરતો આવવા દે. કરાવી ગયું. હા તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા હી. આ મારા ભઈલું. હા જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયા. હવે તો ભૂખ લાગી કોક જમવાનું છે. દેશે નિયત રાખો. તમે 12:30 વાગ્યા હો, સીધું જમવાનું થોડું મળે. પણ આગું કેટલું કેમ કરવું? ખોલો પેલા. હા વિડિયો ઉતાર. કેમ છે? આનો રેજો. મને જો તો નાક કાઢે હો. રામભાઈ બાપા આવ્યા છે કોણ હે? ચલો દીદી. હજુ જોવે હો. બધી ખબર પડે એને જો એ ખબર છે એમાં વિડિયો ઉતારી જે કેમેરા છે ને ત્યાં જો અત્યારે છોકરાઓ તૈયાર જ થઈ ગયા બધા. પહેલેથી જન્મીને હા. જો દીદી બોલાવે શું કરે દીદી? વિડિયો ઉતારે તારો હે? કોઈ કઈ બોલવું નથી. હે
બોલવાનું શું હોય હજુ બોલવાનું હા બોલો હું તો ઉડાડતી બોલો 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 હાલો હેલો રાજુલા આ બોલતા હતા ને એનું લેવાનું જરૂર છે. હા મને ખબર ન હોય તો લઈ જાય નકર તો હા, પછી આ પાછું આવું તો પાછું મળે જ નહીં કાંઈ. હવે ધ્યાન રાખીશ આવું માથું મળીએ નહીં તને કેવી મજા આવે આવો કા? કેવું મસ્ત સાઉથ વાળી અને આ જો પોપૈયા એટલા બધા હે તે સંભારો કરવા કોઈ હજી કાચા હે જાનું આમ જો નંદની વસ્તુ બહુ ગમે છે કા એને સાઉથ નું બહુ ગમે ફરતી કરાવો મકાન હોય વચ્ચે ફળિયું હોય મજા આવે ત્યાં આપણે હાકડમાં અહીંથી આમ કરો તો ઘરે આવી જાય પૂરું. હિચકા હે દોરી વાળા હવે આ જન કે બધા જૂના જૂના બધા બે મારો તો વારો આવવા દ્યો ક્યાં ખબર છે અમે નાના હી આપણે હા જાનીમાં બાકી વરાજાના કપડા બતાવે છે હે ઉવું લેવા ઓહો રાખો બાકી આ તો અસલ હોય ને જાની રીતે લાઈટ રાખી નહીં કે લાઈટ હતી ન કરું બેટરી નખવી પડે 1 રૂપિયા પણ કે શોર્ટ બોલ થાય ઓલો હાર હે ને ઈ આવો હાલો ની બોલો ન વરાજો અહીંયા રોવે વરાજો તઈ રોડ એ વરાજા હવે એ આજ પછી એની કિલોમીટર બધા જુદા. બોલો કઈ બોલો બોલો શું દેખાય તમને બહુ ના રેડી થઈ ગયા બધા તમે હા રેડી થઈ ગયા. હાલો હાલો 3 વાગે એટલી વાર હે. જો વરાજા રેડી થઈ ગયા છે રેડી થઈ ગયો લાવો મને વરાજો લ્યો આવો હાલે આજે ડિમાન્ડ હોય ને જાજી હવે વેલા હાર પૂછી ફોટો પાડ લો કરજો બધાય આ બધા ભાઈ બહેન છે બસ થઈ ગયો હાલો આ એટલા બાકી રહ્યા છે બધા તૈયાર મમ્મી મમ્મી રહી ગયા આજે ઘરના બાકી છે તો બોલો બોલો હવે અમે જાય છીએ હોળીના દર્શન કરવા જાય છીએ હવે રેડી રેડી રેડી
ક્યાં જવું છે હજી? દરિયે જવું જાવ બરાબર 6 વાગે દરિયે જવું તારે? જવાય જ નહીં સુધી એવા દરિયો જોવાનો જોવાય દરિયો ખોટું લાગે છે ઠંકરાઈ રહ્યું ચાલુ ગાંઠિયા ખાવ અત્યારમાં દરિયો ઠંગરાઈ જાવ અહીંયા ઠંગરાઈ સાઈલ લેવા ક્યાં જવું કઈ છે નહીં ભેગું હમણાં મુખ્ય દ્વારકા છે. હે કોણ કોણ હા સારું સારું જઈએ હો મમ્મી હવે બસ ઘરે હવે જઈએ છીએ ઘરે થાકી દર્શન તો ન થાય બહારથી થાય ધજાના દર્શન કરી લેજો બીજું બહુ ન થાય ભાઈ ખૂબ અમે તો મોટા ધોયા વગરના બેહી ગયા મોટા તો ધોયા હતા. ધોઈ લીધા નાસ્તો કરી લીધો ગાંઠિયા ચા ક્યાં પહોંચ્યા નથી તમે નન્ની ક્યાં કઈ પહોંચ્યા? ગઈ હાય કહી દે નન્ની હાય બ્લોગ હે અમારો બ્લોગ ચાલુ है हाय कर दे जय श्री कृष्ण जय द्वारकाधीश બોલી દે બોલે ક્યાં પહોંચ્યા 30 કિલોમીટર ચાલો ગરમીમાં ઠંડા ઠંડા ખરસામાં રસ કરસામાં ખુડિયા ટ્રાય કરીએ સારો હોય તો છેલ્લો હે હવે આ રસ પછી સીધું રાજકોટ અને ઘરે થોડુંક જ છે હવે તો ઘરે જઈને ઉઈ જવાનું હે ઘરે જઈને હોઈ જવાનું હવે એવી નીંદર આવે હે કાલે જોઈ કાલો ધૂળેટી હે ધૂળેટીનું કાંઈ નથી આપણે કાંઈ કાલ રમવાનું નંદી નથી હો. બે નંદીન ઘર જવાની હું. તું જાજે આપણે કાંઈ રમવાનું તો છે નહીં ટાટા બાય બાય હવે મળશું પાછા કાલે